નૂતન વર્ષે પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શનનો આપણે સૌએ લાભ પ્રાપ્ત કર્યો. હવે આપણે સૌ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું એક યુગ કાર્ય નિહાળવા જઈ રહ્યા છીએ. તેની પૂર્વ ભૂમિકા એવી છે કે ગયા વર્ષે અહીંયા ગોંડલમાં જ બિરાજમાન પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સંસ્થાની બાળ પ્રવૃત્તિને લક્ષ્ય આપેલું કે આવતી દિવાળી સુધીમાં સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરનારા 10,000 બાળ બાલિકા તૈયાર કરવા. આ સ્વામીશ્રીનો સંકલ્પ સંસ્થાની બાળ પ્રવૃત્તિના સંતો, કાર્યકરો તથા અનેક માતા પિતાએ ઝીલ્યો અને એના ફળ સ્વરૂપે 15,000 જેટલા બાળ બાલિકાઓ એક જ વર્ષમાં સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરીને તૈયાર થયા. આ સાંભળીને, આ જાણીને પરમ પૂજ્ય સ્વામીશ્રી અત્યંત પ્રસન્ન થયા અને તેઓએ દિવાળીના દિવસે જ અક્ષરદેરીમાં આ મુખપાઠ કરનાર બાળ બાલિકાઓના નામાવલીનું પુસ્તક સ્વયં અક્ષરદેરીમાં પધરાવેલી મૂર્તિ અને ચરણારવિંદ પર ધરાવ્યું. એ પુસ્તકને સ્વામીશ્રીએ પોતાના મસ્તકે ચડાવ્યું અને પોતાની છાતી સરસું ચાંપીને આ મુખપાઠ કરનારા બાળ બાલિકાઓ ઉપર અત્યંત પ્રસન્નતા બતાવી. આ બાળ બાલિકાઓની નામાવલીના પુસ્તકનું નામાભિધાન પણ સ્વામીશ્રીએ સ્વયં કર્યું, મારું મુખપાઠ મંડળ. તો પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ મુખપાઠ વીરોને આપેલી આ વધાઈ, શાબાશી અને આશીર્વાદને આવો આપણે સૌ એક વિડીયો દ્વારા પ્રત્યક્ષ નિહાળીએ. સ્વામી બાપાએ ઈચ્છા દર્શાવી કે આજે 15,000થી વધુ બાળ બાલિકાઓ જેમણે મુખપાઠ કર્યો છે એ બધાની એક નામાવલી તૈયાર કરો અને એ નામાવલી મારે દિવાળીના દિવસે સાંજે ત્યાં અક્ષરદેરીમાં ચરણારવિંદ પર અર્પણ કરવી છે. આવું સ્વામી બાપાએ ઈચ્છા દર્શાવી અને સ્વામી બાપાએ એવું પણ કીધું કે મારે આ બધા જ બાળ બાલિકાઓ માટે પ્રાર્થના કરવી છે એ દિવસે. એટલે પછી આપણે નામાવલી આખું તૈયાર કરવાનો બધો પ્રોસેસ શરૂ કર્યો. બધા સંતો જે આમાં ઇન્વોલ્વ હતા એ બધાને દ્વિધા હતી કે આ પુસ્તકનું નામ શું રાખવું, બાળ બાલિકાઓ નામાવલી એવું કંઈક રાખવું કે શું રાખવું. અને સ્વામી બાપાને પૂછવામાં આવ્યું એટલે સ્વામી બાપાએ જાતે આ જે નામાવલી હતી એનું નામ સ્વામી બાપાએ આપ્યું કે મારું મુખપાઠ મંડળ. મહંત સ્વામી મહારાજ પધાર્યા અને અક્ષરડેરીની અંદર બિરાજમાન થયા. અક્ષરડેરીની અંદર સૌ પ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન કર્યું અને ત્યારબાદ જે પુસ્તકની અંદર બાળકોની નામાવલી હતી, જે બાળકોએ સંપૂર્ણ મુખપાઠ કરી લીધો છે એવા જે 15,000 બાળકોની નામાવલી હતી, એ નામાવલીનું જે પુસ્તક, એ પુસ્તકનું પૂજન કર્યું. એની પર ચંદનના ચાંદલા કર્યા, ચોખા એની પર અર્પણ કર્યા અને પુષ્પ પધરાવ્યું. આ જે પુસ્તક હતું જેની અંદર બાળકોના નામ લખેલા હતા, એ પુસ્તકની અંદર જે સ્વામી બાપાએ પ્રાર્થના લખી એ જાતે પોતે એમણે સ્વહસ્તાક્ષરે આ પ્રાર્થના પોતે લખેલી, એ પ્રાર્થના સ્વામી બાપાએ અક્ષરડેરીની અંદર ત્યાં આગળ ઠાકોરજીને અર્પણ કરી. એટલે સ્વામી બાપાને પૂછ્યું કે બાપા આપને કેવી લાગણી થાય છે? તરત સ્વામીશ્રી બોલ્યા, બધાએ કમાલ કરી છે, હદ કરી છે. આટલો બધો દાખલો કરો, બધું બાજુમાં મૂકીને આમાં મંડી પડ્યા એટલે ધન્ય છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીને ફરીથી પૂછ્યું કે બાપા આપે આજે આ બધા જ બાળકોને, બાલિકાઓની યાદી અક્ષરદેરીમાં સમર્પિત કરી છે, તો મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? ત્યારે સ્વામીશ્રી તુરંત બોલ્યા કે તમે આ જન્મે એકાંતિક બનાવવા છે. અને પછી સ્વામી બાપા એકદમ પ્રેમથી અને શાંતિથી એમનો આખો ગ્રંથ એ સ્વામી બાપાએ માથે ચડાવ્યો. અને પછી સ્વામી બાપાને વાત કરી કે સ્વામી બાપા આ બધા બાળકોને આપે પગે તો લાગ્યા, પણ સ્વામી આ બધા બાળકોએ આપને રાજી કરવા માટે આ મુખપાઠ કર્યો છે. અને બાળકોની તો કેવી ઈચ્છા હોય કે આપને ભેટવું હોય, એટલે જો બાપા આપ આ ગ્રંથને ભેટશો
તો બધા બાળકો એમ સમજશે કે તમે એમને રૂબરૂ ભેટી ગયા. એટલે પછી સ્વામી બાપાએ એ ગ્રંથને એકદમ આશ્લેષમાં લઈ અને ભેટ્યા અને પછી થોડીક વાર રાખી મૂક્યા, જાણે દરેક બાળકને સ્વામી બાપા ભેટતા હોય એ રીતે સ્વામી બાપાએ આખા ગ્રંથને ભેટ્યો અને એ રીતે સ્વામી બાપાએ બધાને ખૂબ લાભ આપ્યો.